સુરતના ચોકસ્તાને કરોડો રૂપિયાની સરકારી જમીન મામલે કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. એન્ડ્રુસ લાઇબ્રેરીની પાછળ આવેલી રાજા ઓવરાની જમીન પર દાયકાઓથી ચાલતા દબાણ અને હશેની મસ્જિદના દાવાને ગુજરાત સ્ટેટ વક્ફ ટ્રિબ્યુનલે ફગાવી દીધો છે. કોર્ટે કહ્યું કે જમીન પર કબજો કરનારનો કોઈ હક નથી અને વક્ફની નોંધ બોગસ છે. આ સાથે મનપાનો માલિકી હક અને કબજો સ્પષ્ટ થયો છે. પૂર્વ કોર્પોરેટર દીપક આફ્રિકાવાલાએ દોષિતો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહીની માંગ કરી છે. સુરતના ચોકસ્તારમાં એન્ડ્રુસ લાઇબ્રેરીની પાછળ આવેલી રાજા ઓવારા તરીકે ઓળખાતી નોંધ નંબર 11 ની જમીન વર્ષોથી વિવાદમાં હતી. આ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે હશેની મસ્જિદનું બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. સાથે જ અહીં જુગાર અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આક્ષેપો પણ થયા હતા. લાંબી કાનૂની લડત બાદ નામદાર ગુજરાત સ્ટેટ વક્ફ ટ્રિબ્યુનલે તારીખ 25/6/2026 ના રોજ મહત્વનો ચુકાદો આપ્યો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જમીન પર કબજો કરનાર લોકોનો કોઈ કાયદેસર હક નથી. જમીન પર વક્ફ તરીકેની જે નોંધ બતાવવામાં આવી હતી તે સંપૂર્ણપણે બોગસ છે. આ ચુકાદા બાદ આ જમીન પર સુરત મહાનગરપાલિકાનો માલિકી હક અને કબજો સ્પષ્ટ થયો છે. ચુકાદા બાદ પૂર્વ કોર્પોરેટર અને સામાજિક કાર્યકર દીપક આફ્રિકાવાળાએ કલેક્ટર, મનપા કમિશનર અને પોલીસ કમિશનરને રજૂઆત કરી છે કે જમીન પચાવી પાડનારા અને બોગસ વક્ફ ઉભું કરનારા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરી જેલ ભેગા કરવામાં આવે. દીપક આફ્રિકાવાલા, પૂર્વ નગરસેવક અને સામાજિક કાર્યકર્તા. દીપકભાઈ, રાજા ઓવારા ઉપર કેટલા વર્ષની મહેનત પછી શું ચુકાદો આવ્યો અને ચુકાદા પછી કોર્પોરેશન અને કલેક્ટરમાં શું રજૂઆત કરી? રાજા ઓવારાવાળી મેટર મૂળ તો સરકારી જમીન છે અને મ્યુનિસિપાલિટીએ 126 આવાસ આપીને ખાલી કરાવેલી છે, એટલે એ સરકારી જમીન છે અને મ્યુનિસિપાલિટીનો કબજો છે. આ જગ્યા ઉપર ગેરકાયદેસર કબજો કરીને મસ્જિદ બનાવવામાં આવી અને ગેરકાયદેસર વકફ ઊભું કરવામાં આવ્યું. વકફ બોર્ડમાં અમે જીતી ગયા કારણ કે આ લોકો પાસે કોઈ પુરાવા હતા નહીં. આ લોકો ટ્રિબ્યુનલ કોર્ટમાં અપીલમાં ગયા, અપીલમાં પણ નીકળી ગઈ છે અપીલ. ત્યાં પણ પુરવાર થયું છે કે આ ગેરકાયદેસર કબજેદાર છે અને બોગસ વકફ ઊભું કરેલું છે. હવે એ ચુકાદો આવ્યા પછી મેઇન વસ્તુ રહે છે કબજો લેવાનો, અને જે ગેરકાયદેસર પ્રવેશ કરતા છે અને ગેરકાયદેસર વકફ ઊભું કરનાર છે આ લોકો ઉપર ફોજદારી રહે પણ કાર્યવાહી કરવી જોઈએ. એ માટે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા હું મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનરશ્રી ત્રણેયને મળ્યો છું અને આ અંગેની રજૂઆત કરી છે કે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરીને આ લોકોને જેલમાં નાખો. અને હવે પિટિશનમાં જે ચુકાદો આવ્યો છે એની ઉપર કોઈ કોર્ટને ગેરમાર્ગે ન દોરે એટલા માટે કેવિએટ કરવા માટે પણ મેં કલેક્ટરશ્રીને, મ્યુનિસિપલ કમિશનરશ્રીને લેખિતમાં જણાવ્યું છે અને તેઓએ કેવિએટ કરવા પણ તૈયારી બતાવી છે. અને હવે લેન્ડ ગ્રેબિંગની સંકલન થશે ત્યારે આ લોકો પર ગુનો દાખલ કરવા માટેનો પણ નિર્ણય લેશે એવું મારું અનુમાન છે.